જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને આપણે જો આજ બધું મોકલવાનું છે. કોને મોકલવાનું છે પછી કે, કારણ કે પૂર્વા રાણી અહીંયા છે. પૂર્વા બેન આપણે એટલા માટે. ક્યાં પૂર્વા માને ક્યાં મોકલવાના છે? ડોક્ટર પાસે મોકલવાના. તો આમાં જો કપડા નાખી દીધા અને આ નાસ્તો છે, સેવડો, ખજૂર પાક અને બાદામ. કારણ કે અલાઉડ તો નથી હોય સેવડો કદાચ રાખે તો, બાકી હવે ઘી વાળી ખજૂર પાક કે મેથી પાક કે કઈ બનાવ્યું હોય તો એવું તો રાખવા દે છે. હવે સેવડ બદામ ને એવું રાખવા દે, પણ તળેલી વસ્તુ નથી રાખવા દે. એ હાટું આપણે બીજું કઈ નથી બનાવ્યું. કરો પૂરવાને જય શ્રી કૃષ્ણ કર લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે પૂરવા નથી મોકલવાની, કારણ કે હું એકલી છું એટલા માટે. જેની એસવી જાહે, એના પપ્પા હોય તો મૂકી આવે અને લઈ આવે, પણ જેની એસવી આજ હાલીને જાહે. હાલો, જેની પપ્પા આવી ગયા છે, મોવા ગયા હતા ત્યાંથી. હવે બે બહેનોને મૂકી આવશે અને પૂરવાને પણ હારે લઈ જાય. ગાડી ભાડી જાય એટલે પૂરું. માં તૈયાર થઈ ગયા છે ને માં જાય છે હવે કિશનભાઈ પાસે. માથે લઈ જાઓ ને પછી ત્યાં વાહનમાં મૂકી દેજો. આજે કિશનને વાલી મીટિંગ છે એટલા માટે જવાનું ચૂસે. દર વખતે તો હું અને જેનીના પપ્પા જઈએ છીએ, પણ એ કિશન ક્યારેક એને માને દાદાને એમ થાય અમે પણ મળવા જઈએ, એટલા માટે માને અને દાદાને મોકલ્યા છે. અને દિવાળીમાં કિશનના પપ્પાએ મૂકી આવ્યા હતા, પણ હવે અત્યારે સુરતથી ધક્કા ન ખાઈએ કે એટલા માટે હું જેનીના પપ્પા અથવા તો માન દાદા જાય, અને જોઈન્ટ ફેમિલી છે એટલા માટે સુરતથી ધક્કા ખાવા બહુ ત્યાંથી ધક્કા ખવાય નહીં કરતાં અહીંયા નજીક થાય છે. તો આપણે નાસ્તો બધો બનાવી દીધો છે. નાસ્તામાં તળેલું તો નાશ પાડી છે, પણ હવે ખજૂર પાક, મેથી પાક અને સેવડો 3 વસ્તુ બનાવી દીધી છે. હોનું પણ આપણી ખાઈ છે. હોનો અને સરસ્વતી ખાતા શીખી ગઈ છે. જુઓ સરસ્વતી, ભાવે તને? હે? અને આપણી લક્ષ્મી પણ મસ્ત નિરણ ખાય છે. હવે ઘણો બધો પગમાં રાહત થઈ ગઈ છે, હોજો ઉતરી ગયો છે, અને ખાણ પણ ધબધબાટી ખાઈ જાય છે, અને નિરણ પણ ખાઈ લે છે લક્ષ્મી. અને દુખાવો ઘણો હળવો પડી ગયો છે લક્ષ્મીને. અને અહીંયા જુઓ આ બે હારે જ મોઢા રાખીને ખાય, ગોરી અને કંકુ. તો બધા એનું ખાવાનું કામકાજ શરૂ છે. અને કે બાને પણ આટો માર્યા કિશન પાસે, તો એને એમ થાય કે હું મારી આવી. કારણ કે મા બાપ કરતાંય જે દાદા દાદી હોય ને એને વધારે વાલા હોય. વ્યાસનો વ્યાસ કહેવાય ને, એટલે છોકરા વધારે વાલા હોય. તો એનું મન હળવું થઈ જાય. કિશન હજી 15 દિવસ પહેલાં આવ્યો હતો, હવે 15 દિવસ પછી પાછો આવશે ધૂળેટીમાં, એટલે 15 દિવસ હાલે એટલો નાસ્તો આપણે મોકલી દીધો. અને જો સુરભી ખાય છે ઘાસ સારો, જપસ્વી છે, બધાય મસ્ત ખાય છે. આજે આ ઢાળિયું નથી વળાણું. અહીંયા જો આપણી વૃંદા જો હાવ નાનામાં નાની વાસળી છે, છતાંય મોઢામાં ખાવાનું શીખે છે. કારણ કે જે માતા એને દૂધ ન મળતું હોય, આપણે પાઈ તો એને માન ન વળતું, એટલા માટે હવે ખાતા શીખી જાય. તો સવારનું આવું કંઈક વાતાવરણ, ગાયોનું કામ બધું મસ્ત થઈ ગયું છે, ફળિયાનું બધું. અને નાનું ગલું જુઓ, આ ગલુંને આપણે નથી રમાડતા, હજી આપણે દૂધ મૂકીને તો હજી પીતાય નથી આવડતું, છતાં એ અહીંથી જાતું જ નથી, અહીંયા જ રહે છે, ક્યાંય જાતું જ નથી. અને એટલું ગમે ગાયના પગમાં, કાંઈ બીક જ નથી લાગતી હાળાની. હાલે હજી નથી રોટલી ખાઈ શકતું, નથી દૂધ પીવડાવી તો પીતું, હજી એને એવી કંઈ ખબર નથી પડતી. જો ગાયના પગમાં ગમે ને, પણ ગાયોને ખબર પડે કે આને આપણે મરાય નહીં એમ. ને આપણે આની જગ્યાએ મોટો કૂતરો આવ્યો હોય ને તો ગાય સીધી પાટું ઉલાળી દે. પણ આ નાનું છે, ગાયમાં સમજણ શક્તિ જુઓ,
કે નાનું બાળક એની પાસે ગમે એવી મારકણી ગાય ગઈ હોય ને તો પૂર્વા જ્યારે હાલતા શીખી 1.5 વર્ષની હતી ત્યારે ગમે ઈ ગાંડી ગાય પાસે જાતી. અમે ગયા ને તો માથું ઉલાળી મૂકે પણ એ પૂરવાર ન ઉલાળે. એટલે ગાયમાં એક સમજણ શક્તિ તો મોટી છે. ગમે એવી તોફાની ગાય હોય ને તો બાળક હોય અથવા નાનું ગલું હોય એની સામે માથું ઉલાળે નહીં, મારે નહીં, અમુકની જોવે, ધ્યાન રાખે કેમ આપણે રમાડતા હોય ની ઘોડે. પપ્પા હારે રહેવાનું છે આજ, કારણ કે મારે આજ કામનો પાર નથી. હો નથી લઈ દીધું આગળ હું કહું એને. તો માં ને દાદા તો ગયા છે અને જેની અશ્વિન તૈયાર કરી, કિશનની બધી વસ્તુ તૈયાર કરી, માને તૈયાર કર્યા. એટલે કામ બધું જે આપણું પડ્યું છે અફડે તફડે. તો હવે અત્યારે આપણે કામ લઈ લેવાનું છે. ક્લાકે કામ કરવાનું છે ઘર કામ. તો આપણે ગાયોનું બધું કામ શાંતિથી થઈ ગયું છે. બધી ખાઈ પીને મસ્ત શાંતિથી બેસી ગઈ છે. હવે ગાય શાંતિથી બેઠી હોય ને તો મને ઘરમાં નવીન કામ કરવાની હાળવું છે, કારણ કે ગાયનું કામ હરખું ન હોય ને તો પછી ઘરમાં પડ્યું રહેવા દો, પણ પહેલાં ઢાળિયાનું કામ સારું કરી નાખું. એટલે એ બધી હવે શાંતિથી બેસી ગઈ છે. તો હવે રસોડું ઘર બધું કામ કરવાનું છે. તો જાતો ગલું કઈ ગયો આપણો? अब तो चलो पर उठो ઉઠો. हाँ એમ કે ભાઈ पापा देख दूर खारू खारू તો આપણે પૂર્વાબેન ગયા છે ને આવે પેલા વાસણ ઉઠી નાખવાના છે. કાયદો હારે કલબલ કરે છે અને વાસણ આજ રોજ થાય ની કરતા વધારે ખાવાનું કારણ એ છે કે કિશન હાટુ નાસ્તો બધો બનાવ્યો. એના મોટા મોટા ઠામ હાજે કઈ ઉઠવા નતા, મોડું થઈ ગયું છે તો બાકી રહી ગયા. એટલા માટે અત્યારે વારો આવ્યો છે ઉઠકવાનો. અને ગાયું જો બધી મસ્ત બેસી ગઈ છે ખાય. હવે ગાયુંની પાસે ગલું ભેગો હોઈ ગયો. જોવો તમે, ગાયું ને ગલું ને બધાને શાંતિથી બેસવાનો વારો આવે, કાયબ્રુ ને આવવાનો વારો આવે. એની ડ્યુટી શરૂ થઈ જાય. કાયબ્રુ મોડી આવે કારણ કે અત્યારે ગાયું બેઠી હોય ને તો અત્યારે કાયબ્રુ ને ફાવે ને ગાયું ની મિત્ર છે, કાયબર છે નહીં. તો એટલા વાસણ આપણે બધા ઉટકાઈ ગયા છે અને હજી આપણી ચોકી ને એ બધું ઉટકવાનું બાકી છે. એ બધી પડી છે. આ ચોકી તપેલા ઢબ એ બધું ઉટકવાનું બાકી છે. અત્યારે આપણે મહેમાન આવી ગયા છે તો મહેમાન બેઠા છે. મહેમાનની માટે મેં ચા બનાવવા મૂકી દીધી છે. બસ મહેમાનને ચા પાય કે ફરી પાછી આપણે વાસણ ઉટકવા બેસી જવાનું છે. પછી પાછું આપણે ઘરમાં કચરા પોતાનું કામ બાકી છે, ત્યાં આપણે ગાયોનો સમય થઈ જાય. એટલે હજી તો વાગ્યા છે કેટલા 10 રાઈટ 10 વાગી ગયા છે. તો 10 વાગે એટલે 10:30 વાગે ત્યાં ઠામ, પછી પોતા અને 11:30 વાગે ત્યાં આપણી ગાયો હજી બધી બેઠી છે મસ્ત શાંતિથી. ત્યાં આપણે મહેમાનને ચા પાઈ દઈને. મહેમાન છે મારા ફઈજીના દીકરા, અને કારણ કે એ છે એના ઘરના છે, એ પણ અમારા કુટુંબમાંથી બેન જ થાય, નણંદ જ થાય. તો મારા ફુવાજી ગુજરી ગયા છે તો અહીંયા મીઠો રોટલો ખાવા એનું સાસરિયું અહીંયા છે, મોહાળી અહીંયા છે. જોઈ છીએ આપણે રોકાવાની કોશિશ કરશું, રોકાય તો. મસ્ત મજાનો આપણા ગાયના દૂધનો એલસી વાળો ચા બનીને તૈયાર થઈ ગયો છે.
આમ તો હું કોઈ દિવસ ચા નથી પીતી, પણ ક્યારેક હું ચૂલા ઉપર ચા બનાવતી હોઉં, આવી રીતના પકવેલી ચા હોય ને તો મને ભાવે, તો ક્યારેક પીવું સ્પેશિયલ, પણ આમ ક્યારેક કોઈ દિવસ ચા સાખવી ન ગમે. હાલો જો અત્યારે રેવણી ધોવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. કેટલા આ ઠામડા ધોયા? આજે રોજ એટલા ખાવડા હોય. ક્યારેક રાંધીને વધારે વધી જાય. 1-1.5 કલાકથી વાસણ હા શું છે પૂર્વા? હે એક વાર બેન કવરાવે છે યાર. એક વાર લગન હા ગાયું ઊભી થઈ ગઈ, ટાઈમ થઈ ગયો. ડીજે વાગે ને એટલે ગાયું ભડકે. ગાયુંને ગમે નહીં આવો અવાજ. આવો અવાજ ન ગમે, એટલે ગાયોને આમ વધારે ઘોંઘાટવાળું વાતાવરણ હોય ને તો ગમતું ન હોય, પણ હવે ડીજે ને એવું બધું વાગે તો શું કરીએ આપણે? આપણી બધી ગાયો તો ઊભી થઈ ગઈ છે, અને મારો અવાજ છે ને હવે બેસી ગયો છે, અવાજ નીકળતો નથી બારો. શું છે પૂર્વા તારે? હું પૂર્વા બેન હું કહીને કઈ ખબર પડતી નથી. ટીવી ચાલુ કરવી? હાલો હાલો, આ અવાજ તો ટીવી જેવો તો નહીં. બપોરનો સમય થઈ ગયો છે અને જેનીના પપ્પાને તાવ આવ્યો છે, એટલા માટે એને ખાવો છે ઓળો અને રોટલો. હવે રોટલા બની ગયા, ઓળોય બફાઈ ગયો, છેલ્લો રોટલો રહ્યો, અને રોટલા થઈ જાય પછી વઘારવાનો ઓળો બાકી છે હજી. અને પૂર્વ આપણે ઉઈ ગઈ બિચારી. આમ તો ખાધું જ છે એને, પણ એનો ટાઈમ વિચાર બપોર થાય ને એટલે 12-12 એટલે એ હુઈ જ છે, એ હુઈકી છે. હવે જાગશે ત્યારે ખવડાવશું. ગાયોને જો બધીને મસ્ત નીરી દીધું છે, એ પણ ખાય છે. ગાયું ખાઈ લે ને પછી આપણને ખાવું ભાવે. એ બાકી હોય ને તો ત્યાં સુધી રસોઈ બનાવી ન હોય. બપોરનું આપણે નક્કી જ ન હોય કેટલા વાગે રસોઈ બને, કેટલા વાગે ખાઈ, કારણ કે માલનું કામ થઈ જાય, ઘરકામ થઈ જાય, પછી નિરાંતે જમીન ઘડીક પોરો મળે ને. આપણે રોટલા સોપડીએ ને ત્યારે જેનીને પપ્પાને ઘી વધારે ભાવે. મને માખણ રોટલો મકાઈનો હોય કે બાજરાનો હોય, મને માખણ રોટલામાં વધારે ભાવે. તમને કેમ ઘી ભાવે? મને વધારે ઘી ભાવે માખણ કરતા. રોટલામાં આપણે ગમે એટલું માખણ નાખીને તો આખો રવાની જેમ કેમ ઘીમાં છે, એમ રોટલો મસ્ત રવા જેવો થઈ જાય. ઘી ઓછું પીવે રોટલો, પણ માખણ બહુ પીવે. કે નાસ્તો કરી લઈ એટલે અત્યારે ભૂખે એટલી લાગે, કામ કરી લઈ ને. આપણે તેલ આવી ગયું છે, એક બાજુ આપણે રોટલો પાકે આપણે ઓળો વઘારી લઈ. કેવાય ઓળો હવે તો થોડી ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, પણ ઓળો એટલો ભાવે ને કે હજી થોડીક ઠંડી થઈ જાય ખાઈ લઈ રીણાનો ઓળો. મસ્ત મસાલો બધો જો શેકાઈ ગયો છે, ઓળો આપણો તૈયાર. ઓળો બનતા વાર ન લાગે, ખાલી રીંગણા શેકવા પડે એ જ વાર લાગે, પછી નો વાર લાગે. રોટલો જેમ બને એમ કકડો વધારે ભાવે. ગૌઢું માણા હોય તો એની હાટુ પસો રોટલો કરવો પડે, કકડો રોટલો હોય ને તો વધારે ભાવે. તો આપણે જો મસ્ત શું કહેવાય, કકડો રોટલો એકદમ તૈયાર થઈ ગયો છે. પીઝા કરતા કકડો રોટલો લાગે. પીઝા ગમે એટલા છે ને તો એટલા કકડા ન લાગે, એટલા બાજરાનો એટલા વધારે કકડા લાગે. મસ્ત મજાનો ઓળો બનીને જેમ બને એમ કોથમરી શાળામાં જેટલી મળે એટલી શાળામાં કોથમરી ખાઈ લેવાની. પછી ઉનાળે મળે, પણ એટલી શાળામાં જે લીલોતરી મળે ને ભાજી કે કોથમરી, એટલું ઉનાળે ન મળે. તો રાઈટ અત્યારે વાગી ગયા છે 1:15 એટલે 1:15, અને આપણી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો રસોઈમાં આપણે જો રહકા બોળ રોટલો, માખણમાં ચોપડેલો રેપઝેપ, પાપડ, ઓળો અને ગાયના દૂધની છાશ. તો આ બપોરાના ટાણાની રસોઈ બની ગઈ છે. તો આવું બધા જમવા માટે. ગાયો તો જમે જ છે અત્યારે, કારણ કે ગાયને પાવાનું ગીરવાનું કામ થઈ ગયું છે. તો વાગી ગયા છે અત્યારે 3, અને કામકાજ આપણું બધું પૂરું થઈ ગયું. ઘડીક આરામ પણ કરી લીધો છે, અને હવે આપણે ઉઠી ગયા છે, કારણ કે આપણી ગાય ઘોરી તો ઊભી થઈ ગઈ, બાકી તો બધી જો શાંતિથી મસ્ત ખાઈ પીને ધરાઈને બેઠી. હજી વાર છે ગાયોને આપણે દોવાની,
અને મા અને બાપા હજી આવ્યા નથી કારણ કે નિરાતે આવશે. તો ગાયો બેઠી છે ને ત્યાં સુધીમાં આપણે એક અલગ વસ્તુ પહેલી વાર બતાવું છું કે દર વર્ષે હું બનાવું પણ મારા પૂરતી બનાવું, પણ આ વખતે બેનનો ઓર્ડર આવ્યો કોઈ દક્ષાબેન તમારે બનાવી જ દેવું પડશે એટલા માટે મેં બનાવ્યું છે. તો આપણે બહાર લઈ જઈ અને પછી બતાવી કે શું છે. બરાબર, આપણે બનાવ્યું છે કાટલું. તો કાટલું એટલે કે કાસો ગુંદર છે. આપણે ગાયનું ઘી, ટોપરું વાટીનું અને પીપળુંના ગઠોડા, ધોળા તીખા, કાજુ, બદામ અને દેશી ગોળ. તો આપણે આ કાટલું ઓર્ડર હતો બેનનો કે દક્ષાબેન મને બનાવીને મોકલી આપો. ઘણી વાર ફોન આવે પણ ક્યારે આપણે બનાવતા નહીં, પણ મેં એ બેનને બહુ રિક્વેસ્ટ હતી કે બેન મારે પ્રેગ્નન્સીને લગતા પ્રોબ્લેમને હોવાને લીધે મને ડૉક્ટરે ખાવાનું કીધું છે તો તમે જરૂર મને બનાવીને આપો છે. એટલા માટે આપણે બનાવ્યું કે કાટલું કાસા ગુંદરનું. ને આના ઘણા બધા ફાયદા છે. પ્રેગ્નન્સી ન રહેતી હોય, જે બહેનોને એમ લાગતું હોય કે આપણે પ્રેગ્નન્સી રહેતી નથી, દવાઓ લઈ લઈને થાકી ગયા હોય, પછી ગર્ભાશયને લગતી કંઈ પ્રોબ્લેમ હોય તો કાસો ગુંદર આવી રીતના ગાયના ઘીમાં પલાળીને ખાઈએ કાંઈ. અને હારે આપણે કાજુ બદામ ટોપરું નાખી નોર્મલ છે, પણ વધારે પડતા ડ્રાયફ્રૂટ ન નખાય કારણ કે ગુંદરની ગુણવત્તા મુકાઈ જાય. એટલા માટે આપણે ગુંદરનું પ્રમાણ વધારે રાખીએ છીએ. કાસો જ હોય, આ કાંઈ પકવેલો કે ન હોય, ખાલી ઘી અને ગોળ ગરમ કરીને એમાં ગુંદર નાખી દીધો. તાવ હારો થઈ ગયો છે ને પેકિંગ કરાવે છે. તો આપણે બધો છે આખો કાટલું બનાવ્યું છે મસ્ત પેકિંગ કરી દીધું છે ને વાગી ગયા છે કેટલા 4. એટલે આપણો ટાઈમ થઈ ગયો છે ગાયુંનો. પૂર્વા તું આવી કે ગાય દોવા? હે માં નથી તો તું આવી? આ તમે સારી મહેમાન ગતિ કરો, જ્યાં જાય ત્યાં બીજાને ધક્કા ખવડાવે લે. તમે ગયું થયું યશવી? હે મજા આવી ગઈ હતી?